એસબી ઓટવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોનું કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી 241 DI મહાશક્તિ મોડલ। આના મોડલની વાત કરું તો 2008ના મોડલનું આ ટ્રેક્ટર છે। આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું બેસ્ટ કન્ડિશન। હાઇડ્રોલિક ગિયરબોક્સ એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન અને ટ્રેક્ટરમાં ભાઈએ બેટરી નવી જ નખાલી છે એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 241 DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખશે 2,40,000। આમાં પણ થોડો નોર્મલ ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 2 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું, તો વિડીયો પૂરો જોતા રહેજો। તો આપણે ભાઈનું બીજું ટ્રેક્ટર જોઈશું। તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોડાશો, મહિન્દ્રા યુવો 275 DI। આના મોડલની વાત કરું તો 2020ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું બેસ્ટ કન્ડિશન। હાઇડ્રોલિક ગિયરબોક્સ એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલો ટ્રેક્ટર, આખું બેસ્ટ કન્ડિશન। પાવર સ્ટેરિંગ, સાઇડ ગેર, ઓઇલ બ્રેક, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 4 ટાયર પણ સુપર કન્ડિશન, આખું બેસ્ટ કન્ડિશન। એ તો તમે વિડીયોની અંદર આખું ફ્રેશ ટુ ફ્રેશ ટ્રેક્ટર જોડાશો, આખું કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોના મહિન્દ્રા ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે 4 લાખ, તેમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે જિલ્લો અમરેલી, ગામ ગરમલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 380 DI। આના મોડલની વાત કરું તો 2007ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું બેસ્ટ કન્ડિશન। હાઇડ્રોલિક ગિયરબોક્સ એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું જ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। સુપર DI આખું પાવરફુલ કન્ડિશન, એ તો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો। આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, ટ્રેક્ટરનું વાયરિંગ પણ ચાલુ એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કંપની ફીસ આખું કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 380 સુપર DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે 1,90,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે પ્રોપર અમરેલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોડાશો, સોનાલિકા DI 745 RX। આના મોડલની વાત કરું તો 2012ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક ગિયરબોક્સ એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને આખું જ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। પાવર સ્ટેરિંગ, સાઇડ ગેર, ઓઇલ બ્રેક, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન, આખું બેસ્ટ કન્ડિશન, એ પણ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો। ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે અને ફૂલ જવાબદારી સાથે માલિકને વહેંચવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા RX 745 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે 2,45,000। આમાં નોર્મલ ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 3 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જવાનું છે, તો વિડીયો પૂરો જોતા રહેજો। તો આપણે ભાઈનું બીજું ટ્રેક્ટર બતાવીશું। તમે જે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 368। આના મોડલની વાત કરું તો 2014ના મોડલનું આ ટ્રેક્ટર છે।
આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં. આ પણ આખું બેસ્ટ કન્ડિશન. હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આખું ઓરિજિનલ કન્ડિશન. 42 હોર્સ પાવરમાં ટ્રેક્ટર જોવા મળશે. વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર. આઈસર 368 હાઇડ્રોમેટિક રેકાર્ડ એન્જિન, જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, જેમાં પંખાના મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આખું જ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. એન્જિન પણ કંપની ફિટિંગ. અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 380 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,45,000. આમાં પણ નોર્મલ ફેરફાર કરી નાખશે. તો ભાઈનું આપણે હવે ત્રીજું ટ્રેક્ટર જોશું, તો વિડીયો પૂરા જોતા રહેજો. તમે સોનાલિકા ટ્રેક્ટર જોશો, સોનાલિકા DI 740. આના મોડલની વાત કરું તો 2017ના મોડલનું આ ટ્રેક્ટર છે. આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં. આખું બેસ્ટ કન્ડિશન. HDM મોડલ એ તો તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો. આખું જ બેસ્ટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. 42 હોર્સ પાવર, સાઇડ કેટ, ડબલ ક્રેજ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. કંપની ફિક્સ ટ્રેક્ટર જોવા મળશે. આખું બેસ્ટ કન્ડિશન. અને સોનાલિકા ટ્રેક્ટર બહુ સક્સેસ છે એ પણ ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ટ્રેક્ટરની બેટરી પણ સેલ્ફ સ્ટાર્ટ, આખું કમ્પ્લીટ કન્ડિશન અને બધું જ સરસ રીતે વર્ક કરે છે. અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 740 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,90,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. અને કોઈ મારા ખેડૂત મિત્રોને બધા ટ્રેક્ટરનો કોન્ટેક નંબર જોતો તો આપણે ડિસ્પ્લે ઉપર જણાવેલો છે. અને જોવા મળશે પ્રોપર અમરેલી, તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર જણાવેલા છે. તો વધુની માહિતી માટે ભાઈનો કોન્ટેક કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી YouTube ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો WhatsApp નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.